આણંદના એક જ પરિવારના 3 લોકોના મોત થઈ ગયા. વાસદના રજનીકાંત પટેલ તેમના પત્ની અને ભાભી સાથે લંડન જઈ રહ્યા હતા. દીકરીના પદવીદાન સમારોહમાં તેઓ હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. સાંસદ મિતેશ પટેલ, દેવસિંહ ચૌહાણ પરિવારને મળ્યા. મૃતકોના પરિવારને તમામ મદદની ખાતરી તેમના તરફથી આપવામાં આવી છે. ઇતિહાસની સૌથી મોટામાં મોટી ઘટના જે ગઈકાલે અમદાવાદમાં બની અને જેમાં મુસાફરો હતા, જે પ્લેનમાં સવાર હતા, તે પ્લેન ક્રેશ થવાના કારણે મોતને ભેટ્યા. મહત્વની બાબત છે કે જે મુસાફરો હતા તે મુસાફરોમાંથી તમામ મુસાફરોનું મોત નીપજ્યું, પરંતુ એક મુસાફર જે હતો તે ક્યાંક ને ક્યાંક બચી અને બહાર નીકળ્યો. ત્યારે મહત્વની બાબત છે કે આણંદ જિલ્લાના 33 લોકોનો સમાવેશ થાય છે, કારણ કે સ્વાભાવિક રીતે ચરોતર જિલ્લો, જે ચરોતર પંથક છે, તે ક્યાંક ને ક્યાંક એનઆરઆઈનું હબ ગણવામાં આવે છે. એટલે આણંદ જિલ્લાના 33 લોકો આ પ્લેનમાં સવાર હતા જે મોતને ભેટ્યા છે. અત્યારે આપણે છીએ વાસદ ગામમાં અને વાસદ ગામના એક જ પરિવારના 3 લોકો, એટલે કે રજનીભાઈ પટેલ, હેમાંગીનીબેન પટેલ અને તેમના પત્ની, રજનીભાઈના પત્ની જે દિવ્યાબેન છે, તે જ આ પ્લેનમાં સવાર હતા અને ક્યાંક ને ક્યાંક મોતને ભેટ્યા છે. મહત્વની બાબત છે કે રજની પટેલ જે છે તે રજની પટેલ પોતાની જે દીકરી છે જે લંડનમાં રહે છે તેના કોન્વોકેશનમાં હાજરી આપવાના હતા, પરંતુ જે દીકરી છે તે દીકરીને સરપ્રાઈઝ આપવા માટે પહોંચવાના હતા, પરંતુ ચોક્કસ તેમને સરપ્રાઈઝ આપી, કારણ કે દીકરીને સરપ્રાઈઝ મળી, પરંતુ કઈ રીતની સરપ્રાઈઝ મળી એ હું અને તમે તમામ લોકો જાણીએ છીએ. ત્યારે આ જે તમામ લોકો છે અહીં આગળના, તે આ ગોઝારી ઘટનાને લઈ ભારે શોકમાં છે અને કાંઈ પણ બોલી શકે તે હાલતમાં નથી. આ 3 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ જે પરિવાર છે તે પરિવારના ડીએનએ સેમ્પલ લીધા બાદ જે સેમ્પલ છે તેને મેચ કરવામાં આવશે અને 3 લોકોના મૃતદેહ સોંપવામાં આવશે. ત્યારે મહત્વની બાબત છે કે 33 લોકોના મોત નિપજતાની સાથે જ જે આણંદ જિલ્લો છે તે અત્યારે ગમગીનીમાં ફેલાઈ રહ્યો છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, વાસદ. ગઈકાલે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. એમાં આણંદ જિલ્લાના 33 પેસેન્જર્સ હતા, એમનું પણ નિધન થયું છે. એમાં મારા વાસદ ગામના મારા પડોશી અને મારા ખાસ મિત્ર રજનીભાઈ પટેલ, એમના ફેમિલીનું 3 મેમ્બર્સનું પણ મૃત્યુ થયું છે. ખરેખર જોઈએ તો ખૂબ જ દુઃખદની ઘટના છે. આ દુઃખદની ઘટનામાં એમના પરિવારજનો જ્યારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં આવતા હતા, મારી સાંસદની ટીમ, મારો બ્રધર, બધા જ ત્યાં ગઈકાલે બપોરથી ત્યાં પહોંચી ગયેલા હતા. એમને જે સગવડ જોઈએ, એમને કોઈને મળવાનું હોય, ત્યાં ડૉક્ટરને મળવાનું હોય કે એમના ડીએનએ ટેસ્ટ કરાવવાના હોય, એ બધી સગવડ અમારી ટીમ તરફથી પૂરી પાડવામાં આવતી હતી. એ જ રીતે જ્યારે હું ગઈકાલે દિલ્હી હતો ને મેં આ ઇન્સિડન્ટ વિશે સાંભળ્યું, તાત્કાલિક દિલ્હીથી હું આવવા માટે નીકળ્યો, પરંતુ અમુક ફ્લાઇટો કેન્સલ અમદાવાદની થઈ ગયેલી. રાતને 9 વાગ્યાની મને ફ્લાઇટ મળીને હું 11 વાગે લેન્ડ થયો. ત્યાર પછી ડાયરેક્ટ જ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો. ત્યાં આગળ જેટલા આણંદ જિલ્લાના એમના ફેમિલી મેમ્બર્સ હતા એમને મળ્યો. એમને જે બીજી સગવડ જોતી હતી, બીજી સગવડો અપાવડાઈ. જે રજનીભાઈ પટેલ છે, એમના બહેન કલાબેન છે, એ અમેરિકા રહે છે, એ આવા નીકળી ગયા છે અને આવતીકાલે સવારે 7 વાગે અમદાવાદ એરપોર્ટ ઉતરશે. તો અમારા વાસદ ગામના બધા મેમ્બર્સ, ફ્રેન્ડ્સ જઈ અને એમને લઈ અને એમના ડીએનએ ટેસ્ટ કરાવશે, એ રીતની પણ સગવડ કરવામાં આવેલી. જેમ જેમ ડેડ બોડીની ઓળખ થશે, ડીએનએ ટેસ્ટ થશે, એમ દરેકને જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળે, એ રીતની ગઈકાલે રાત્રે જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં હતો ત્યારે ડૉક્ટર સાથે પણ ચર્ચા થઈ.